હું અભિનંદન આપું છું કે આપણું જે વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છની કલેક્ટરશ્રી અહીંયા હાજર છે, કમિશનરશ્રી છે, આપ સૌ છો, ખૂબ મોટી સફળતા એ સૌરાષ્ટ્ર કચ્છ આપણા વાઇબ્રન્ટ કોન્ફરન્સને મળી છે. 5.78 લાખ કરોડનું રોકાણ. મિત્રો ભરોસો રાખજો, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની અને કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સમાજની સાથે સાથે વ્યાપારીઓને પણ કેવી રીતે પ્રગતિ થાય એના માટેના જે કંઈ સીમાચિહ્ન પગલાં લેવાના હોય લઈ રહ્યા છે ને એની સફળતા આપણે જોઈ છે ને એના આધાર ઉપર જ આવનારા સમયની અંદર 5.78 લાખ કરોડ રૂપિયા મેં તે દિવસે વાત કરી હતી, પણ એમાંથી કેટલાક હસ્યા નહીં કલેક્ટરશ્રી સમારોહમાં. પહેલું વાઇબ્રન્ટ સમિટ 2003માં થયું ત્યારે કોઈ કહે છે કે કેટલી રકમનું રોકાણ થયું છે? 66,000 કરોડનું પહેલું 2003ની અંદર જ ને વાઇબ્રન્ટ સમિટ 2003માં. મિત્રો જુઓ નરેન્દ્રભાઈનું વિઝન, એમની દ્રષ્ટિ, અને એ પછી એ વખતે ટેકાઓની વચ્ચે અન્ય રાજ્યના લોકોને પણ આપણે અહીંયા પ્લેટફોર્મ આપ્યું અને જે વિચાર વિરોધી રાજ્યો હતા એમણે પણ વાઇબ્રન્ટની શરૂઆત કરી. ત્યારે તાઇફા કહેતા આ શું જરૂર છે એને, કારણ કે પરંપરાગત રીતે ચાલતો વ્યવસાય એમાંથી કંઈક નવું કરીને જોવામ જુસ્સો અમે ઉત્સાહી બધા બિલ્ડરોને જોયા, ખૂબ ઉત્સાહથી એમનો એવોર્ડ લેવા આવતા હતા. આપણને દેખાય કે એનામાં એક આત્મવિશ્વાસનો રણકો છે એ વધારે આવે. એના માટે મોદી સાહેબે અનેક પગલાં રાજ્યમાં લીધાના છે. દેશમાં પણ કોરોના વખતે મને યાદ છે કે બહુ મોટું બુસ્ટિંગ એ પણ આપણા બાંધકામના વ્યવસાયને લગભગ 20 લાખ કરોડનું આપ્યું હતું ને એ વખતે પણ એક મોટું બુસ્ટર એ આપણા કોરોનાના સમયમાં બાંધકામ વ્યવસાયને પરિસ્થિતિ ખરાબ હતી એવા વખતે પણ આપ્યું. ટૂંકમાં એ પ્રકારના પગલાઓ લઈને રાજ્યની અને કેન્દ્રની સરકાર એ નવા અભિગમો સાથે ક્યાં 66,000 એક સ્ટેટનું અને ક્યાં એક રિજિયોનલનું 5,78,000 એટલે એક વિઝન, એક દ્રષ્ટિકોણ, એક નેતૃત્વ એ ક્યાં સુધી આ હવે નીચે જિલ્લામાં પણ આપણે આના કર્યા. આવનારા સમય હજી તો 2 થયા.